મહાશિવરાત્રિના પાવન અવસરમાં મહાશિવરાત્રિ કુંડલીની જાગરણ અને શિવોહમ સાધના આજે આપણે આ ઉત્તમ દિવસે કરવા જઈ રહ્યા છીએ. શિવોહમ એટલે હું શિવ છું. શિવોહમનો બીજો મતલબ થાય હું શુદ્ધ પરમ આત્મા છું. અધ્યાત્મની અંદર અને આ કલયુગમાં તમારે આધ્યાત્મિક ક્રાંતિ તરફ આગળ વધવું હોય તો શિવ સાધના અને તમારે સ્વયં શિવોહમ બનવું છે. તમારે ખુદ શિવ પરમ તત્વ બનવું છે. એ ભાવના પ્રબળ તમારી આત્મામાં ઉતારવી જરૂરી છે. કઈ રીતે તમે શિવોહમ બની શકો? કઈ રીતે તમારી પોતાની આત્માને તમે પ્રબળ બનાવી શકો અને અધ્યાત્મના પથ પર આગળ લઈ જઈ શકો? સતયુગમાં એના બે કારણો હતા. પહેલું મંત્ર શક્તિપાત અને ભગવાન શિવ ની ઉર્જા મંત્ર શક્તિપાતના માધ્યમથી એની પૂજા ને અર્ચના થતી હતી. બીલીપત્રના પાનથી પૂજા ને અર્ચના થતી હતી. અત્યાર સુધીની જર્નીમાં સતયુગથી કલયુગ સુધીમાં બીલીપત્રના પાનથી તો પૂજા થાય છે, પરંતુ મંત્ર શક્તિપાતના માધ્યમથી પૂજા થતી નથી. સતયુગમાં મંત્ર શક્તિપાતના માધ્યમથી શિવની લિંગની પૂજા કરવામાં આવતી હતી. આ ધરતી ઉપર 12 જ્યોતિર્લિંગ જે ભારત વર્ષની અંદર છે, તેમાં સ્વયં ભગવાન શિવના પ્રાગટ્ય સાથે એમને પોતાની ઉર્જા સાથે એ 12 જ્યોતિર્લિંગને પ્રગટ કર્યા છે. એ 12 જ્યોતિર્લિંગની સાધના એ અધ્યાત્મના પથ પર તમને આગળ લઈ જતો માર્ગ છે. સતયુગથી કળયુગ સુધીમાં શિવરાત્રિના દિવસે મંત્ર અને મંત્ર શક્તિપાતથી જે પૂજા અર્ચના થવી જોઈએ તે થઈ નથી. આપણે ક્યારે પણ એવું વિચારતા નથી કે આપણે શિવ તત્વ બનીએ, શિવનું પરમ તત્વ બનીએ, શિવની પરમ ઉર્જા બનીએ. આપણે માત્ર ને માત્ર મંદિર જઈએ છીએ, શિવની પૂજા કરીએ છીએ અને પાછા આવીએ છીએ. પરંતુ શિવ બનવાની પ્રક્રિયા, શિવનો અંશ બનવાની પ્રક્રિયા, અધ્યાત્મની દિશામાં આગળ વધવાની પ્રક્રિયા તરફ આપણે પ્રયાણ કરતા નથી. આજની આ શિવોહમ સાધના અને કુંડલીની જાગરણમાં આપણે પરમ તત્વ શિવનો અંશ બનવાની પ્રક્રિયા તરફ પ્રયાણ કરીએ. પરમ તત્વ શિવનો અંશ બનવાની પ્રક્રિયા તરફ પ્રયાણ કરીએ અને સાથે સાથે મહાશિવરાત્રિની આ પવિત્ર ઉર્જામાં આપણે એ ઉર્જા, એ શક્તિના માધ્યમથી આપણા જીવનના માર્ગને કલ્યાણ અને પ્રશસ્ત બનાવીએ. સૌપ્રથમ રક્ષાસૂત્ર દોરો બાંધવા માટે આપવામાં આવ્યો છે, એને આપણે હાથમાં લેવાનો છે. આપણે સતત મનમાં આજે બીજું બધું ભૂલીને શિવનો અંશ, શિવોહમ બની શકીએ. હું શિવ છું. આજે હું તમને આ સાધના કેમ કરાવું છું? મહાશિવરાત્રિ છે એટલા માટે ના, માત્ર મહાશિવરાત્રિના પાવન દિવસે તમે પોતે શિવની ઉર્જા સાથે હું શુદ્ધ આત્મા છું, હું શિવ છું, હું શિવનો અંશ છું, હું શિવોહમ છું, એ ભાવના સાથે તમે તમારા આત્માની અંદરના એ તેજોમય પ્રકાશને પ્રગટ કરવા માટેના આ પથ પર આગળ વધવાનું છે. ખાલી આ સાધના પરિપૂર્ણ કરવાની છે એવું ના વિચારો. સતત મનમાં ઓમ નમઃ શિવાય,
ઓમ નમઃ શિવાય. 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 અજપાજપ ચાલુ રાખો. અજપાજપ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવોહમ શિવોહમ. ઓમ નમઃ શિવાય. તમે રક્ષાસૂત્ર બધા હાથમાં લઈ લીધું છે. હું મંત્ર શક્તિપાત આપું છું. સતયુગમાં જ્યારે પૂજા થતી હતી, સતયુગમાં જ્યારે શિવની પૂજા થતી હતી ત્યારે મંત્ર શક્તિપાતથી થતી હતી. સતયુગથી લઈને કલિયુગ સુધીમાં શિવરાત્રિના દિવસે પૂજા મંત્ર શક્તિપાતથી થઈ નથી. આજે આપણે 12 જ્યોતિર્લિંગ ચાલીસા અને 12 જ્યોતિર્લિંગનું શ્રવણ કર્યું. હવે 12 જ્યોતિર્લિંગ ચાલીસાનું શ્રવણ કર્યા બાદ જ્યારે સૌથી પહેલાં આપણે મંત્ર શક્તિપાતથી રક્ષાસૂત્ર બાંધીશું. રક્ષાસૂત્ર બાંધતી વખતે પણ તમારે મનમાં શિવોહમ 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 ઓમ નમઃ શિવાયનું રટણ અજપાજપ ચાલુ રાખવાનું છે. ઓમ શિવા શંભો રક્ષા રક્ષમ મહા શિવોહમ શિવોહમ સિદ્ધા રક્ષામહી નમઃ. ઓમ રક્ષામઃ વિંદમ રક્ષામઃ. નમો નમઃ. ઓમ નમઃ. બીજાનો મદદ લઈ આજુબાજુ પોતાના જમણા હાથ ઉપર રક્ષાસૂત્ર બાંધી દેવાનું છે. ઓમ સર્વતા રક્ષામહી વિંદસ્ય નમઃ. વાદમ ત્રદામહ નમઃ. વંદસ્ય વિદમ નમઃ. વાહમ મહા નમઃ. ઓમ પ્રજમ નમઃ. ઓમ નમઃ. કુંડલીની જાગરણ વિશે તમે જેટલું પણ વાંચ્યું છે એમાં તમે જે ભૂલ કરો છો અથવા તો સમજો છો, કુંડલીની જાગરણ એટલે તમારા 7 ચક્રોની ઉર્જાનું જાગૃત થવું, એક્ટિવ થવું, સક્રિય થવું. એ કુંડલીની શક્તિને ખોલવાની નથી, એ ઉર્જાને સક્રિય કરવાની છે, શાશ્વત તાકાતવર બનાવવાની છે. તો સૌથી પહેલા તમારા સહસ્ત્રાર ચક્ર પર, ત્યાં આગળ સહસ્ત્રાર ચક્ર પર જમણો હાથ મૂકવાનો છે, એટલે માથાના સેન્ટરના ભાગ પર સહસ્ત્રાર ચક્ર પર જમણો હાથ. ઓમ શિવાય શંભો નમઃ. સહસ્ત્રાર બિંદુ શિવોહમ શક્તિ ત્રદામહ. વિંદમ શિવોહમ સિદ્ધમ રક્ષા નમઃ. ઓમ શિવોહમ સિદ્ધા રક્ષામહી નમઃ. ઓમ નમઃ શિવોહમ શિવોહમ શિવોહમ. સહસ્ત્રાર ચક્ર પર જ હાથ રાખવાનો છે અને 3 વખત ઓમ શિવોહમ ઓમ શિવોહમ ઓમ શિવોહમ ઓમ શિવોહમ. હવે આજ્ઞા ચક્ર પર એટલે આપણે જ્યાં તિલક કરીએ છીએ ત્યાં તમારે જમણા હાથનો અંગૂઠો મૂકવાનો છે અને હાથ ઉપર, બસ પરફેક્ટ. ઓમ આજ્ઞાતિ વદવઃ આજ્ઞાતિ વદવઃ વિંદાતિ
શિવોહમ ત્રશ્યામિ શિવોહમ ઓમ શિવોહમ औराति आज्ञा ओम शिवोहम औराति आज्ञा ओम शिवोहम औराति आज्ञम आप सौए बोलવાનું છે ओम शिवोहम औराति आज्ञम 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 ओम नमः। હવે અંગૂઠો વિશુદ્ધ ચક્ર પર, જમણા હાથ અંગૂઠો ગળા ઉપર એટલે કે વિશુદ્ધ ચક્ર પર. ઓમ પુંડવ્ય શિવા વિશુદ્ધાની પિંડમ ત્રદા ઉર્જામી વિશુદ્ધાની પ્રભમ પ્રભમ પ્રભ પ્રભમ પ્રભમ પ્રભ પ્રભમ પ્રભમ પ્રભ પ્રભમ પ્રભમ શિવામી પ્રભમ પ્રભમ પ્રભ પ્રભમ પ્રભમ પ્રભ પ્રભમ પ્રભમ શિવામી. હવે સાથ બોલીશું. ઓમ શિવોહમ વિશુદ્ધાની 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 ઓમ શિવોહમ વિશુદ્ધાની. ઓમ નમઃ. હવે જમણો હાથ આપણી અનાહત ચક્ર પર. તમારા મનમાં જે ભાવ હોય, વિચાર હોય, લાગણી હોય, ઈચ્છા હોય, કામના હોય, એ મોક્ષની હોય, અધ્યાત્મની હોય, ઇન્દ્રલોક જવાની હોય, તમારા જીવનકાળમાં આત્મ સાક્ષાત્કાર કરવાની હોય, ઈશ્વરના દર્શન કરવાની હોય, તમે જેના દર્શન કરવા માંગતા હોય, તમે જે તમારા જીવનના પ્રશ્નોના ઉકેલ લાવવા માંગતા હોય, જેટલી અંદર શુદ્ધ ભાવનાથી શિવોહમ સાથે આ મંત્ર શક્તિપાતને તમારી અંદર સમાવિષ્ટ કરશો, એટલી જ તમારી એ ઈચ્છા તમારી આંખ સામે પરિપૂર્ણ થવાની પૂર્ણતઃ પરિપૂર્ણ થશે. ઈચ્છા બધાની હોય છે, પરંતુ જે ક્ષણ અને જે ઘડી આવે છે એ ઘડીએ તમે ચૂકી જવાય છે. બરાબર ને? તમારી આંખ સામે ભગવાન આવીને કહે કે હું ભગવાન છું, તો તમે માનશો ખરા? માનશો?
નહીં માનો. એનું કારણ એ છે કે તમારી આંખો તૈયાર નથી એ દર્શન કરવા માટે. મર્સિડીઝ ગાડીનું મોડેલ તમે તરત ઓળખી જશો, પણ જો સામે ભગવાન આવે તો તમે નહીં ઓળખો. કયા શહેરમાં કઈ સારી હોટલ ને રેસ્ટોરન્ટ છે તમને મોઢે યાદ હશે, પણ કોઈ શ્લોક બોલવાનો હશે તો તમે કન્ફ્યુઝ થશો. કેમ? કારણ કે મર્સિડીઝમાં બેસવા માટે તમે તૈયાર છો, તમે હોટલમાં ઉતરવા માટે તૈયાર છો, તમે રેસ્ટોરન્ટમાં જમવા માટે તૈયાર છો, કોઈની સાથે ઝઘડો કરવા માટે તૈયાર છો, કોઈની સાથે આનંદ કરવા માટે તત્પર છો, પરંતુ ઈશ્વરના દર્શન કરવા માટે તત્પરતા નથી. કહો છો કે તત્પર છીએ, દર્શન કરવા છે, પણ ખરેખર તત્પરતા છે? સાચા અર્થમાં તત્પરતા છે? અત્યારે અહીંયા પુષ્પક વિમાન લઈને ભગવાન શિવ સ્વયં આવે કે ચલો મારી જોડે, હું લઈ જાઉં તમને શિવલોક અને મજા કરાવડાવો, ને તમે જ્યાં કહેશો ત્યાં તમને હું ડ્રોપ કરી દઈશ આ ધરતી સિવાય, તો કેટલા લોકો જશે? કેવું છે? કેવું છે? પહેલા તો એવું વિચારશો કે ગુરુજીએ કોઈ જાદુ કર્યો છે, આ ભગવાન શિવ તો છે જ નહીં. એટલે પહેલો એટેક મારા પર આવશે કે ભાઈ ગુરુજીએ કંઈક ચમત્કાર કર્યો ને કોઈ કાઈ ગયું. ભાઈ ભગવાન શિવ છે કે નહીં એ પૂછવામાં આવશે. તમે ચકાસશો કે ભાઈ જમણી સાઈડ ચંદ્ર છે કે ડાબી સાઈડ ચંદ્ર છે. એટલે ભગવાન શિવની ડાબી સાઈડ કે આપણી ડાબી સાઈડ? બરાબર છે. ભસ્મ લગાડેલા છે, ભસ્મ નથી લગાડેલા, નંદી છે કે નંદી નથી, કેટલું બધું તો આપણે આરએનડી કરીશું. જેમ એક હોટલમાં ઉતરતા પહેલા એના રિવ્યુ વાંચતા હોય છે કે ભાઈ આ હોટલ કેવી છે, એમ લોકોએ શું રિવ્યુ લખ્યા છે, અને પછી ભગવાન શિવ સાબિત કરશે કે ના ભાઈ હું છું. ચલો તો કહેશો કે ના ભાઈજી છોકરાઓની જવાબદારી છે, ભગવાન તમે આયા સારું થયું, દર્શન કરાયા અમને, તમે ચિંતા ના કરો, અમે ગુરુજી જોડે બધું ફોડી લઈશું, તમે ટેન્શન ના લો, આપ આપની જગ્યાએ પધારો પુનઃ. બરાબર છે. યજ્ઞ કરીએ છીએ ત્યારે બી બધા દેવતાઓને પાછા મોકલીએ છીએ ને કે ભાઈ જ્યાં ઇન્દ્રલોકથી આવ્યા હોય અગ્નિદેવ તો તમે તો પાછા જાઓ, વરુણ દેવ તમે પાછા જાઓ, ભગવાન શ્રી કૃષ્ણ તમે પાછા જાઓ, બધાને બોલાયા ખરા, કાર્ય પરિપૂર્ણ થયું, તમે પાછા જાઓ. સાચવે કોણ? બરાબર છે. તો તત્પરતાનો મને અભાવ દેખાય છે, ડેડિકેશનનો અભાવ દેખાય છે. ઈશ્વરને મેળવવા માટેનું ગાઢપણ જોઈએ. તમને 2 મંત્ર આવડે છે નથી આવડતા એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમારી અંદરની તત્પરતા કેટલી છે? નરસિંહ મહેતા જેવી છે? મીરાબાઈ જેવી છે? નથી. તત્પરતા કેમ નથી? કારણ કે આંખ આગળ, આપણી સમજ આગળ, આપણા માનસ પટલ ઉપર સાંસારિક ભૌતિકતાની ક્ષણભંગુરતાઓ ગોળ ગોળ ફરે છે. સાંસારિક ક્ષણભંગુરતાઓ ગોળ ગોળ ફરે છે. ક્યાં કોણ લગ્નમાં કેટલો ખર્ચો કરે છે એ તમે તરત જુઓ છો, પરંતુ તમે ભગવાન શિવ જ્યારે લગ્ન કરવા ગયા ત્યારે એમને કેટલો ખર્ચો કર્યો હતો એના વિશે તમને ખ્યાલ છે? તો નથી. સિરિયલમાં બતાવ્યું એટલું ખબર હોય, પણ તમે તમારા મનથી આરએનડી કરી છે? તમે મનથી વિચાર્યું છે કે ભગવાને શું વિચાર્યું હશે, કેમ લગ્ન કર્યા હશે, કેમ આ ધરતી પર આ કર્યું હશે, પેલું કર્યું? ચિંતન. અને પછી મારે ઈશ્વરને જોવા છે. તમે ઈશ્વરને કયા સ્વરૂપમાં જોવા માંગો છો એ તમારો દ્રષ્ટિબિંદુ છે, પણ તત્પરતા તો હોવી જોઈએ. જો તત્પરતા જ નહીં હોય તો ઘણા લોકો એવું કહે છે કે અમે 60 વર્ષ પતે ગુરુજી જવાબદારી પછી બધું ચાલુ કરીએ.
પણ ઘણીવાર તમે જોતા હશો કે 65 વર્ષનો વ્યક્તિ સહી કરવામાં ભૂલ કરે છે. બેંકમાંથી ચેક પાછો આવે હાથ ધ્રુજવાના કારણે. વર્ષોથી તમે સહી કરો છો, એ 65-70 વર્ષે તમે સહી કરી શકશો? તો ભગવાનનું નામ તો ક્યાંથી યાદ આવશે જેની પ્રેક્ટિસ જ નથી? સહીની તો રોજ પ્રેક્ટિસ છે, રોજ કરો છો. એટલે કહું છું કે જે દિવસે ભગવાન સામે મળશે ને એ દિવસે બી તમે એમ કહેશો કે ભાઈ તમે પાછા જાઓ, તો ભગવાન લાગતા નથી. સબરીને ખબર હતી આ રામ છે, પણ લક્ષ્મણને ખબર નથી કે આ રામ છે. એને એમ છે કે મોટા ભાઈ છે, મોટા ભાઈ જોડે જવું જ જોઈએ આપણે. મોટા ભાઈને એકલા મોકલાય? લક્ષ્મણનું ચોરસ એટલું જ હતું, પણ સબરીને ખબર હતી કે આ ભગવાન છે. જટાયુને ખબર હતી કે આ ભગવાન છે. હનુમાનજીને ખબર હતી કે આ ભગવાન છે, પણ લક્ષ્મણને ખબર હતી. કેમ? કે આપણે ઓલવેઝ દીવાની છે અંધારું જ રાખીએ છીએ. આપણે આપણી આંખ સામે, લક્ષ્મણની જગ્યાએ તમે તમારી જાતને મૂકો. લક્ષ્મણની વાર્તા ના સાંભળો આમ આમ કરીને, તમારી જાતને મૂકો કે ખરેખર તમે પોતે ઈશ્વર સાથે મળવાની તત્પરતા માટે રોજ કેટલો પ્રયત્ન કરો છો? 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, કે ખાલી રોજ પૂજા કરી, દીવો કરી, અગરબત્તી કરીને ઓફિસે ભાગ્યા? બરાબર ને? અને સાંજે પાછા આવ્યા બાદ સિરિયલ જોઈ, ટીવી જોયું, અને બસ કે ભાઈ જ્યારે આમ ફ્રી પડીએ ત્યારે એમ કે હા કોઈક દિવસ ભગવાનના દર્શન થશે ખરા. હોપ નથી જોઈતી, તત્પરતા જોઈએ છે. આજે મહાશિવરાત્રિના દિવસે સાધના કરવા બેઠા હોઈએ ત્યારે આપણી અંદર એ તત્પરતા જોઈએ. ભલે ને તમે 16 શણગાર સજીને ઈશ્વરની રાહ જુઓ. શરીર તો નશ્વર છે. તમે શું પહેર્યું છે, નથી પહેર્યું, તમે સોનાના મુકટ પહેર્યા છે કે તમે કેસરી ભગવો પહેર્યો છે, એની સાથે કોઈ કન્સર્ન નથી. તમારી અંદર આત્મામાં કેટલી તત્પરતા છે. તો આના ચક્ર પર હાથ મૂકીએ. ઈશ્વર ખરેખર મળી જાય ને ઈશ્વરનો સાક્ષાત્કાર થઈ જાય ને એ વખતે ઈશ્વરને શું કહેવું, એ ઉર્જાને શું કહેવું, એ પ્રકાશ, એ દિવ્ય ચૈતન્યને શું કહેવું, એ આકારને શું કહેવું, એ સંકલ્પ કરો. ઓમ શિવોહમ શિવોહમ વિંદમ અનાહતિ નમઃ. ઓમ શિવોહમ અનાહતમ ત્રિધામઃ. ઓમ શિવોહમ અનાહત શિવોહમ. ઓમ શિવોહમ અનાહત ત્રિધામમ. ઓમ શિવોહમ અનાહત ત્રિધામમ. ઓમ આત્મમ 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 શિવમ નમઃ. ઓમ આત્મમ શિવમ નમઃ. આપ સૌએ બોલવાનું છે. ઓમ આત્મમ શિવમ નમઃ. 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 ઓમ નમઃ. સહેજ નીચે મણિપુર ચક્ર પર આપણે જઈશું. જમણો હાથ મૂકવાનો છે આપણો.
મનોકામનાનો સંકલ્પ કરો. મનોકામના માંગતી વખતે હંમેશા ધ્યાન રાખવાનું કે ઈશ્વર મારી મનોકામના જલ્દી પૂરી થાય, જેથી કરીને હું મારા આ ક્ષણભંગુર સંસારના ચક્રવ્યૂહમાંથી જલ્દી છૂટી શકું. અને જેને છૂટી શકાય એવું હોય આજે જ છૂટી જાય. ક્ષણભંગુર ચક્રવ્યૂહમાંથી જેને છૂટવું હોય આજે જ છૂટી જાય. એમ હું દીક્ષા આપવા તૈયાર છું, પૂર્ણકાલીન. ખાવા પીવા રહેવાની કોઈ ચિંતા નહીં રહે. તત્પરતા જોઈએ, મેં કીધું ને. મૂક્યો હાથ જમણો. હા. ઓમ શિવાહ શિવાહ નમઃ. ઓમ શિવાહ શિવા દિવ્યામિ નમઃ. ઓમ શિવાત્રદાવી નમઃ. ઓમ શિવમ શિવમ શિવ શિવમ શિવમ શિવ શિવમ શિવમ શંભો નમઃ. શિવ શિવમ શિવમ શિવ શિવમ શિવમ શિવ શિવમ શિવમ શંભો નમઃ. ઓમ નમઃ. મંત્ર. ઓમ શિવાતિ શિવોહમ નમઃ. શિવાતિ શિવોહમ નમઃ. ઓમ 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 નમઃ. સ્વાધિષ્ઠાન ચક્ર પર મૂલાધારથી સ્વાધિષ્ઠાન ચક્ર અને છેક સહસ્ત્રાર ચક્ર સુધી જે ઉર્જા ઉત્પન્ન થાય એ ઉર્જા તમારા આત્માની અંદર પુણ્યની ઉર્જા સાથે મિશ્રિત થાય, એમાં જોડાય અને એ ઉર્જા એ એકત્રિત થાય. શેના માટે એકત્રિત થાય? કે તમારી આંખો તૈયાર થાય દર્શન માટે, તમારી આંખો તૈયાર થાય સાક્ષાત્કાર માટે, તમારી આંખો તૈયાર થાય ઈશ્વરને જોવા માટે. અને એટલા માટે જ કુંડલીની જાગ્રત અથવા કુંડલીની શક્તિને ઉજાગર કરવામાં આવે છે, સક્રિય કરવામાં આવે છે. સ્વાધિષ્ઠાન ચક્ર પર હાથ મૂકીશું આપણે, જમણો હાથ. ઓમ સ્વાધિષ્ઠાન વદવાહા વિંદસાહા નમઃ. ઓમ વિદ 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 શિવા શિવોહમ સ્વાધિષ્ઠાતા નમઃ. સ્વાધિષ્ઠા વહ વહ દૃશ્યામિહ વહ નમઃ. ઓમ સ્વાધિષ્ઠાહ ત્રિશ વિશ વિત વિંત 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 નમઃ. ઓમ નમઃ. ઓમ શિવમ સ્વાધિષ્ઠાતિ 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 નમઃ. ઓમ નમઃ. મૂલાધાર ચક્ર પર હાથ મૂકવાનો છે. સંકલ્પ કે આ સાધનાનું પરિપૂર્ણ ફળ તમે જે ઈચ્છો છો એ મળે. અહીંયા તમને બધા જ રસ્તા ખુલ્લા કે ભાઈ તમે જે ઈચ્છો છો એ તમને તમારી પોતાની ઈચ્છાની સંકલ્પની પૂર્તિ થાય. ઓમ
मूलाधारं विन्दवाहा सिद्धशक्ति नमः। ॐ मूलाधार विन्दवाहा सिद्धशक्ति नमः। ॐ मूलाधार विन्दवाहा सिद्धशक्ति नमः। ॐ नमः। ॐ शिवोऽहं मूलाधार 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 नमः। ॐ नमः। હવે આપણે પૂજા તરફ પ્રયાણ કરીશું. તમને બીલીપત્રના પાન આપવામાં આવ્યા છે. પહેલાં તો 2 ડબ્બીઓ સાઈડમાં કરી દેજો. બીલીપત્રના પાન હાથમાં લઈ લેવાના છે. જમણા હાથની હથેળીમાં લઈ લેવાના. હથેળી ખોલી દેવાની અને એની પર પાન મૂકી દેવાના. મંત્ર શક્તિપાઠ શ્રવણ કર્યા બાદ યંત્રની ઉપર એ બીલીપત્રના પાનને અર્પણ કરવાનું છે. ઓમ શિવાય શંભો મહાદેવાય રક્ષ મહાદેવ રક્ષ મહાદેવ રક્ષ મહાદેવ નમઃ. ઓમ ત્રદ મહાવીહ. ઓમ પાર્વતી પતયે. ઓમ નમઃ શિવાય. પાનને અર્પણ કરવાનું છે યંત્ર પર, સેન્ટર પર. સૌથી પહેલાં આપણે સોમનાથ જ્યોતિર્લિંગ ઉપર પૂજા કરીશું. સૌથી પહેલાં તો સુખંડનો પાવડર ચડાવીશું અને પછી ચંદનનો. પહેલાં સુખંડનો પાવડર હાથમાં લઈ લો. ચપટી લઈ લીધી હાથમાં. હું મંત્ર બોલીશ પછી આપણે એને અર્પણ કરવાનો છે. એ અર્પણ થઈ જાય પછી ચંદનનો પાવડર લેવાનો છે. 12 જ્યોતિર્લિંગમાં આપણે એ જ રીતે કરીશું. ઓમ સોમનાથાય સિદ્ધ મહાદેવ. ઓમ સોમનાથાય સિદ્ધ મહાદેવ. ઓમ સોમનાથાય સિદ્ધ મહાદેવ. ઓમ સોમનાથાય સિદ્ધ મહાદેવ. સિદ્ધમ સિદ્ધમ સોમનાથાય મહાદેવ નમો નમઃ. ઓમ સિદ્ધમ સિદ્ધમ સોમનાથાય મહાદેવ નમો નમઃ. ઓમ નમઃ. અર્પણ. હવે ચપટી ચંદન લઈશું આપણે. તમારા મનમાં શિવોહમ 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 ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ સોમનાથાય દ્વિંદ દ્વિંદ સોમનાથાય વિંદ દ્વિંદ સોમનાથાય દ્વિંદ વિંદ નમઃ. ઓમ વિદ 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 સોમનાથાય વિદ 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 સોમનાથાય. ઓમ અર્પણ કરી દેજો. બીલીપત્રનું પાન તમે સાઈડમાં કરી શકશો, જેથી તમને પૂજા કરવામાં થોડી સરળતા રહે. હવે બીજા નંબર પર આપણે આમ આડા જઈશું, બરાબર છે. સુખંડનો પાવડર. મહાકાલેશ્વરાય વિંતિન્દ્રશાહ નમઃ. ઓમ ધ્રમ 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 શિવ ધ્રમ ધ્રમ નમઃ.
ओम शिव 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 त्रम 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 नमः शिव 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 त्रम 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 ओम शिव 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 नमः ओम शिव 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 महाकालेश्वराय नमः ओम शिव 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 महाकालेश्वराय नमः ओम नमः अर्पण चंदन ओम महाकालेश्वर त्रिंग 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 नमः ओम महाकालेश्वर विदा विदा विद बिंद बिंद नमः ओम प्रभ 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 महाकालेश्वर ओम त्रद 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 महाकालेश्वर नमः ओम नमः अर्पण ત્રીજા નંબર પર વિશ્વનાથ મહાદેવ પર સુખડનો પાવડર ઓમ ધમક ધમક વિશ્વનાથાય રક્ષામિ ઓમ ધમક ધમક વિશ્વનાથ રક્ષામિ ઓમ ભમક ધમક વિશ્વનાથ રક્ષામિ ઓમ ધમક ભમક વિશ્વનાથ રક્ષામિ ઓમ નમઃ શિવાય चंदन ओम त्रिंद विश्वनाथाय विश्वनाथ तम 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 विंदावी विंदस्यः वद 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 विंदस्यः विश्वनाथाय नमः प्रजं प्रजं प्रज प्रजं प्रजं प्रज प्रजं प्रजं विश्वनाथाय ओम नमः शिवाय अर्पण मल्लिकार्जुन महादेव चपटी सुखड़ मल्लिकार्जुना धिम 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 धिम्मावी शंभु 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 नमः शंभु 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 नमः ओम धामक्तिवं महा ओम धामक्तिवं महा ओम धामक्तिवं महा ओम अर्पणम् ओम नमः शिवाय ओम सदा विंद 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 मल्लिकार्जुनं नमः विंद विंद अमल्लिकार्जुन नमः ओम महादेव नमः शिवाय ओम महादेव नमः शिवाय ओम शंभो नमः शिवाय ओम शंभो नमः शिवाय ओम नमः अर्पण ओंकारेश्वर 5 नंबर ओम ओंकाराय नमो नमः प्रणव ब्रह्माय नमो नमः नाद ब्रह्माय नमो नमः सृष्टिकर्ता ओंकार ओम सूर्या नमो नमः ओम अग्नये नमो नमः ओम शिवा नमो नमः प्रणवहाई नमो नमः अर्पण ओमकार विश्वामिवा धम्मं त्रना विश्वामिवा वद्भवः ओंकारमा ओंकारेश्वर नमो नमः ओंकारेश्वर नमो नमः ओम नमः शिवाय अर्पण सुखड़ ओम
केदारनाथ शक्ति महामी वृद्ध महामी केदारनाथ नमः। हे वाहमाह केदारनाथ नमः। धर्मविन्दः शक्तिविन्दः शिवा शिवोऽहं शिवा शिवोऽहं। केदारेश्वर नमो नमः। ॐ केदारेश्वर नमो नमः। ॐ केदारेश्वर नमो नमः। अर्पण। ॐ भीमाशङ्करं विन्दवः। ॐ केदाराय नमो नमः। ॐ केदाराय नमो नमः। धर्म 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 केदाराय नमो नमः। ओम नमः। अर्पण। उमाशंकर। ओम भीमाशंकर नमो नमः। ओम शिवशक्ति नमो नमः। ओम पार्वतीपति नमो नमः। महादेव नमो नमः। ओम धर्मदाति नमो नमः। शंभुनाथ नमो नमः। भीमाशंकर नमो नमः। भीमाशंकर नमो नमः। भीमाशंकर नमो नमः। ओम नमः शिवाय। चंदन। ओम भीमाशंकर नमो नमः। ओम शंभु शिवाय नमो नमः। ओम भीमाशंकर नमो नमः। ओम शंभु शिवाय नमो नमः। ओम रिद्धं भीमा नमो नमः। ओम भीमाशंकर नमो नमः। ओम भीमाशंकर नमो नमः। ओम नमः शिवाय। त्र्यंबकेश्वर महादेव। ओम त्र्यंबकेश्वर महादेव नमो नमः। ओम त्र्यंबकेश्वर महादेव नमो नमः। ओम त्र्यंबकेश्वर महादेव नमो नमः। ओम त्र्यंबकेश्वर सिद्धा 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 शिवा नमो नमः। शिवा नमो नमः। शिवा नमो नमः। ओम नमः। अर्पण। ओम त्र्यंबकेश्वर रक्षं रक्षं रव 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 त्र्यंबकेश्वर सिद्धं चित्तं नमो नमः। ओम त्र्यंबकेश्वर नमो नमः। ओम त्र्यंबकेश्वर नमो नमः। ओम रक्षामि तं नमो नमः। ओम त्र्यंबकेश्वर नमो नमः। ओम महादेवाय नमो नमः। ओम महादेवाय नमो नमः। ओम महादेवाय नमो नमः। अर्पण। ओम नमः शिवाय। नागेश्वर। ओम नागेश्वर महादेव नमो नमः। ओम नागेश्वर महादेव नमो नमः। ओम नागेश्वर रक्षा नमो नमः। ओम मनुसिद्धा रक्षा नमो नमः। ओम बारह सिद्धा नमो नमः। ओम भाववत्यं नमो नमः। ओम नमः शिवाय। ओम नागेश्वराय रक्षामः विन्दं तनं नमः। नागेश्वराय वन्दाति वन्दं नमो नमः। ओम महाशिवा शंभो महाशिवा शंभो महाशिवा शंभो नमो नमः नमो नमः। ओम नमः शिवाय। अर्पण। रामेश्वर। ओम
रामेश्वर महादेव नमो नमः। ओम प्रथम रामेश्वरा, ओम त्रिदम रामेश्वरा, ओम पदम रामेश्वरा, ओम सिद्धम रामेश्वरा, ओम सिद्धम रामेश्वरा, ओम प्रभम रामेश्वरा, ओम नमः शिवाय अर्पण। दित 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 रामेश्वरम सिद्धम सिद्धम रामेश्वरम विंदम त्रिदात रामेश्वरम पूर्वम त्रिदात रामेश्वरम पूर्वामः रामेश्वरम विंदम रामेश्वरम मनुसिद्ध 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 महादेव महादेव शिवोहम। ओम नमः शिवाय अर्पण। कृष्णेश्वर महादेव। ओम महादेव सिद्धं प्रागं नमः। ओम प्रागं दृश्मेश्वर महादेव प्रागं नमः। ओम प्रागं 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 महादेव नमः। ओम शिव शंभो शिव शंभो शिव शंभो प्रागं नमः। ओम नमः अर्पण। ओम त्रदामः ऋष्मेश्वर, ओम सिधामः कृष्णेश्वर, ओम सिधामः दुष्णेश्वर महादेव शिव शंभो महादेव शिव शंभो महादेव शिव शंभो। ओंकारं शिव शंभो ओंकारं धम्मं सिद्धो ओंकारं शिव सिद्धो ओंकारं शिव सिद्धम्। ओम नमः शिवाय अर्पण। वैद्यनाथ महादेव। ओम वैद्यनाथं रक्षामः सिद्धं रक्षामः माहं रक्षामः सिद्धं रक्षामः। ओम प्रजामः वः नमः। ओम अर्पण। ओम प्रभव्यावी वैद्यनाथ नमः। ओम त्रशव्या विंदम वैद्यनाथ नमः। ओम शंभो प्रागट्य नमः। ओम नमः अर्पण। હવે બે હાથ જોડી આંખ બંધ કરી અંદરથી પહેલા પૂરો ડીપ શ્વાસ લેવાનો છે। રિલેક્સ થઈને બેસી જાઓ આપની અનુકૂળતા પ્રમાણે। પહેલા હું કરું છું પછી આપણે જોડે કરીશું। શિવોહમ હમ શિવોહમ જેટલું બહાર આપણે લઈ જઈ શકીએ એટલું લેવાનું છે આપણે। શિવોહમ 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 શિવોહમ
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ છેલ્લી વાર શિવોહમ કરતી વખતે એવું લાગે કે રોજ કરવું જોઈએ પણ થતું નથી. કોઈકને ચોથી વારમાં એવું થાય, કોઈકને પાંચમી વારમાં એવું થાય, કોઈકને છઠ્ઠી વારમાં એવું થાય, થાક લાગે છે કારણ કે પ્રેક્ટિસ નથી. છેલ્લી વાર શિવોહમ હમ્પી કર્ણાટકામાં આવ્યું છે. હમ્પીમાં બહુ જ બધા મંદિરો છે શિવના, બહુ જ જૂના, 800, 900, 1000, 1200, 1500 વર્ષ જૂના મંદિર. તમે કોઈ જગ્યાએ ફરવા જશો ને તો તમે દરેકે દરેક જગ્યા ફરવાની એક્સપ્લોર કરશો, લિસ્ટ જોશો કે ભાઈ આ જગ્યા પર કયા ડેસ્ટિનેશન સ્થળ છે કે જેમાં ફરી શકાય. ખાલી થાંભલો હશે, પથ્થર હશે, જ્યાં ઉભા રહીને ફોટો પાડવાનો છે તો પણ તમે જશો. એ કશું રહી જવું જોઈએ નહીં, બીકોઝ કે ખર્ચો કરીને આવ્યા છે, ખર્ચો પૂરો વસૂલ થવો જોઈએ. પરંતુ જ્યારે મંદિરમાં જશો તો તમે જે મંદિરે દર્શન કરવા જશો એના આજુબાજુના તમે મંદિરે દર્શન કરશો. એક મંદિરે દર્શન કરીને ઝડપથી પાછા આવી જશો. મંદિરમાં જતી વખતે તમને એમ દેખાશે બહુ ભીડ છે, બહુ ભીડ છે, બહુ ભીડ છે, જલ્દી દર્શન થઈ જાય, જલ્દી દર્શન થઈ જાય, જલ્દી દર્શન થઈ જાય. પછી જ્યારે ભગવાનની સામે જશો ત્યારે દર્શન કર્યા, પછી મનમાં 2-3 મનોકામના, કંઈક મંત્ર બોલ્યા અને ફટાફટ બહાર આવ્યા, હા દર્શન થઈ ગયા. એ 10 મિનિટ તમારી ભાવના તમે વિચારશો ને, સાક્ષી ભાવે, હું કહું છું ને નહીં, સાક્ષી ભાવે, તો તમને એવું લાગશે કે તમને કોઈ સેકન્ડ માટે આમ જેલમાં મોકલી રહ્યું છે, તમે આમ અંદર જઈ રહ્યા છો એક ફોર્સથી અને આમ બહાર આવીને હાશ દર્શન થઈ ગયા. તમે સમજ્યા? તમે તમારી જાતે સાક્ષી ભાવે એનાલિસિસ કરો. હું કહું છું માટે સ્વીકારવાની જરૂર નથી, તમે ટાસ્ક સમજીને કરો છો. પછી તરત બહાર આવીને હવે જમવાનું શું કરીશું, ત્યાં પેલા મંદિર નથી જવું, બહુ થાકી ગયા, ભીડમાં થાકી ગયા ને જો ને પરસો થઈ ગયો. હવે રૂમ પર જઈને હોટલમાં જઈને સુઈ જઈએ, જમી લઈએ, કંઈક એવું જ કંઈક પ્રોગ્રામ. તમે 5-10 મિનિટ એના ઓટલા પર બેસી ભગવાનની કેવી મૂર્તિ હતી, પ્રતિમા હતી, કેવું શિવલિંગ હતું, કેવા દર્શન થયા, એનું અંદર જે ચિંતન મનોમંથન જે કરવું જે કરતા નથી. હુડ જઈ હુડ પાછા. પિક્ચરનું ગીત 10 વાર સાંભળશો પણ મંદિરમાં 5 મિનિટ પસાર કરવી અઘરું પડે છે કે નથી પડતું? તમે કોઈ યુટ્યુબમાં લાઈવ દર્શન જોતા હશો તો 2 મિનિટ જોશો, અને કોઈ વિડીયો જોતા હોય, પિક્ચર મૂવી જોતા હોય તો કેટલા કલાક જોશો?
હે? એવું કેમ? એનું કારણ છે કે તમારો જેટલો રસ ઇન્ટરેસ્ટ સિરિયલમાં છે, પિક્ચરમાં છે, કોન્ટ્રોવર્સીમાં છે, ક્રિટિસિઝમમાં છે, એટલી જ મજા ભગવાનના દર્શનમાં નથી આવતી. 2 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ શું થઈ ગયું એમ. પછી ભગવાન પર આપણે ઉપકાર કરતા હોય તો તમે વિચારતા છો કે ભગવાનને ક્યાં એટલી તકલીફ આપતી હવે એમ. પણ તમે કંટાળી ગયા છો એવું નથી વિચારતા. તમે કેમ કંટાળો છો? કારણ કે ભગવાન પાસેથી નથી તમને કોઈ આનંદ મળી રહ્યો, નથી કોઈ કોન્ટ્રોવર્સી મળી રહી, નથી કોઈ મજા મળી રહી. હા, તમારે જે કહેવાનું છે, માગવાનું છે, કોઈ આ ચાલે, આ કામ થઈ જાય, પેલું થઈ જાય, સંતાનોનું આ થઈ જાય, પેલું થઈ જાય, બસ વાત પૂરી થઈ. તમારા દ્રષ્ટિબિંદુની અંદર, તમારા વિચારોની અંદર ભગવાન માટે 5 મિનિટ, 7 મિનિટ કે 10 મિનિટ છે. ભલે અહીંયાથી ચેક ખર્ચો કરીને 12 જ્યોતિર્લિંગ અલગ અલગ દર્શન કરવા ગયા હો, પણ તમને એવું ના થાય કે ભગવાન પાસે બેસી અડધો કલાક ખૂણામાં આમ ચેક આમ ખેંચીને બને તો VIP લાઈનમાં જવાનું, આમ નજીકથી દર્શન કરવાના અને પાછું આવી જવાનું અને બહાર નીકળી જવાનું મંદિરમાં. આ પ્રક્રિયાને, આપણા આ નેચરને જ્યારે બદલીશું ને ત્યારે ઈશ્વર આપણા પર પ્રસન્ન થશે. અને ઈશ્વરને આપણા પર પ્રસન્ન થાય એવું આપણે કરવા માટે આપણે અંદરથી ભાવ, ભક્તિ, ઈશ્વર માટેની આપણી અંદર હોવી જોઈએ. એવો ઉત્સાહ હોવો જોઈએ, એવો આનંદ હોવો જોઈએ. ઘરના મંદિરમાં બી તમને 10-15 મિનિટથી વધારે નહીં થતી હોય. ગુરુજી પેલા મંત્ર શક્તિપાત હવે નહીં સાંભળે તો ચાલશે, નવા બહુ આવે છે. સમય નથી રહેતો. એ લોકો બી સવાર, બપોર, સાંજ, રાત ગમે ત્યારે કરી શકો એમ. એટલે પછી ધીરે ધીરે કે હા બરાબર છે, આ મંત્ર ચાલુ રાખીએ, બંધ રાખીએ. 3 વખત કરવાનો છે મંત્ર. ધારો કે 10 મંત્ર બી કરતા હોય તો 30 જ વખત. આમ તો કોઈ એક મંત્ર એક માળા કરો તો 108 વાર થાય ને. આ 10 મંત્ર કેટલી વાર થાય? 30 જ વાર. તો એમ થાય કે હવે ક્યારે પતે એમ. તો અંદરથી એમ થાય કે ક્યારે પતશે એમ. કરવું તો છે હવે, કારણ કે છૂટકો નથી. ફસાયા માટે કરીએ છીએ. એટલે સ્કૂલમાં આપેલા હોમવર્ક જેવું છે, ચાલો આ નહીં કરીએ તો પાછું પ્રોબ્લેમ. કરવું તો છે જ, પણ એમાં ભાવનો ભાવ, આનંદનો ભાવ કે મારે મંત્ર કરવાના છે. ત્રિતાંશ ક્રિયા કરવાની રહી જાય છે ને, થતી નથી. કેમ? સમયનો ભાવ. 10 મિનિટ નથી. કોના માટે કાઢવાની છે 10 મિનિટ? આપણા માટે. પણ એ આપણા માટે 10 મિનિટ નથી કાઢતા. એ જો મંત્ર શક્તિપાત, ત્રિતાંશ ક્રિયા યોગ, સાધના, ઘણા લોકો એ ડરથી ઘણી વાર સાધનામાં નથી બેસતા કે આગલી સાધના કે ભાઈ કાલથી હોમવર્ક પાછું નવું ચાલુ થશે. કોના માટે કરવાનું છે? બધું જ અહીંયા રહી જવાનું છે. કોઈ એક ગયું છે? મને ખબર નથી, તમને ખબર હોય, કદાચ મારા ધ્યાનમાં છૂટી ગયું હોય. તમારી જોડે આવશે તમારું પોતાનું કરેલું પુણ્ય. મંત્ર તમારા પ્રોબ્લેમ તો દૂર કરશે, પણ તમારી અંદર પુણ્ય વધારશે, તમારી આત્માને તેજોમય બનાવશે. હું ઈચ્છું છું કે તમે બધા જ ઈશ્વરના આજે મહાશિવરાત્રિના પાવન દિવસે જ્યારે આ સાધનામાં ઉપસ્થિત છો ત્યારે તમે આત્મ સાક્ષાત્કાર તરફ જાઓ, તો જ જીવન સફળ છે. તમે કોઈ રચના કરો, તમે કોઈ સર્જન કરો, તમારી અંદર કંઈક ઉર્જા ઉદ્ભવે, કંઈક પ્રકાશનું ચૈતન્ય પ્રગટે, તમારી શક્તિઓ વિકસે, પ્રગટ થાય. તમને ઈશ્વરે એ શક્તિ આપી છે. અત્યારે તમે જે કરો છો ને એ તમને સમાજે આપ્યું છે. આ ભૌતિકતાએ તમને શીખવાડ્યું છે.
પણ ઈશ્વરે તો તમે જન્મ્યા ત્યારે બાય બોર્ન તમને શક્તિ આપી છે, જેનો વિકાસ તમે કર્યો જ નથી, કરવામાં ઇન્ટરેસ્ટેડ જ નથી. કે ભાઈ ઈશ્વરે આટલો ઉર્જા આપણને આપીને મોકલી છે. આપણી આત્મા જન્મો જન્મ ફરીને આ મનુષ્ય દેહમાં આવી છે. એની ઉર્જા, એની શક્તિનો ઉપયોગ કરીને આપણે કંઈક ચૈતન્ય આપણી અંદર પ્રગટાવીએ. કંટાળો આવે છે કે ક્યાં ચૈતન્ય પ્રગટાવીએ એમ. એ અભાવ કાઢી અને અંદર આનંદ હોવો જોઈએ. લખાઈ જાય. ઘણા મને એમ કે તમે કઈ રીતે લખી દો છો ગુરુજી? પણ તમારી અંદર એ ભાવ હોય એટલે લખાઈ જાય. એમાં કોઈ રોકેટ સાયન્સ નથી. તમારે ખાલી ભાવ ઉત્પન્ન કરવાનો છે, ઈશ્વર માટેનો પ્રેમ, સ્નેહ ઉત્પન્ન કરવાનો છે. શેર બજાર 10 વાગ્યાથી 3:30 સુધી જોતા તમે નહીં થાકો, થાકશો? કોઈ ધંધાના કામ માટે સવારે 9 વાગે જવાનું, રાતે 9 વાગે પાછા આવશો તો થાકશો? કોઈના લગ્નમાં 5 દિવસ ગયા હોય, અલગ અલગ ડ્રેસ કોડ હોય, તોય થાકશો? નહીં થાક. આ સવાલ આપણે આપણી જાતને પૂછવાના છે. હું કહું છું માટે સ્વીકારવાની જરૂર નથી, પૂછવાનું છે, રોજ પૂછવાનું છે. આ જ એક્સરસાઇઝ છે. આજના દિવસ હું તમને આ જ એક્સરસાઇઝ આપવાનો છું કે આપણે રોજ પૂછવાનું છે કે ભાઈ આપણે આપણા આત્મા કલ્યાણના માર્ગ તરફ 1 સેકન્ડ માટે આગળ વધ્યા છે કે નથી વધ્યા? આજનો દિવસ ખાલી ગયો? બેંક બેલેન્સ ના હોય તો કેટલા ઊંચા નીચા થઈ જાઓ છો. પણ આત્માનું બેલેન્સ જે છે એનો ઉપયોગ કરતા નથી અને બેંક બેલેન્સની ચિંતા કરો છો. આત્માના બેલેન્સની ચિંતા કરશો તો પછી ભગવાન જ તમારી જેને કહેવાય ને કે બેંક બેલેન્સ ભરતા રહેશે. શું કરતા રહેશે? કે ભાઈ આ તો આત્માની ચિંતા કરે છે, આનું બેંક બેલેન્સ આપણે ભરવું પડશે. આપણે પોતે જ આપણા બેંક બેલેન્સની ચિંતા કરીએ તો ભગવાનને તો કરવા દે. એક તો ઓછો થયો કકરાટ, પણ એના પર છોડી દઈએ તો એ ધ્યાન રાખે છે ના ભાઈ આ વિચારો આત્મ કલ્યાણ કરે છે, એ અટકવો ના જોઈએ, એ મારી રિસ્પોન્સિબિલિટીમાં આવે છે. આવે છે કે નથી આવતો? ઈશ્વરની રિસ્પોન્સિબિલિટીમાં. તો પછી તાથી મહાશિવરાત્રિના દિવસે આપણે સંકલ્પ કરવાનો છે કે ભાઈ આપણે આત્માને રોજ ધીરે 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 આગળ લઈ જવાનું છે. હવે યંત્રની અંદર એક અંગૂઠાનું નિશાન આપ્યું છે, એની ઉપર જમણા હાથનો અંગૂઠો આપણે મૂકવાનો છે. નીચે દેખાયું? રાઈટ. મંત્ર ઉપર લખેલો છે. હું પહેલા બોલું છું, પછી આપણે સાથે બોલીશું. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. 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 ઓમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ.
ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. છેલ્લી વાર. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. મંત્ર યાદ રહી ગયો? વેરી ગુડ. બે હાથ જોડી દો. ઓમ શિવાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ નમઃ. આંખ બંધ કરી અને મનમાં શિવોહમ 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 સહસ્ત્રાર ચક્રથી મૂલાધાર ચક્ર સુધી પહેલાં 3 વખત સહસ્ત્રાર ચક્રમાં હાથ જોડીને જ રાખવાના છે. તમારે સહસ્ત્રાર ચક્ર પર હાથ મૂક્યો છે એવો સંકલ્પ કરી મનમાં શિવોહમ 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 3 વખત. પછી વિશુદ્ધ ચક્ર પર શિવોહમ 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 3 વખત. આ પ્રક્રિયાને કરતા જાઓ. જીવનમાં પ્રશ્નો અને મારી સમજણ 33 વર્ષના અધ્યાત્મ જીવનની, ધાર્મિક જીવનની એવું કહે છે કે એ સમસ્યાઓ અનંત છે અને એક પછી એક પ્રશ્નોની જે ઉપસ્થિતિ થાય છે એનો કોઈ એક જગ્યાએ તોડ તો હોવો જોઈએ ને. એ પ્રશ્ન કે એ સમસ્યાઓ તૂટવી જોઈએ. બરાબર? સમસ્યાઓ તૂટવી જોઈએ એના માટે સૌથી પહેલાં આપણે વિચારવું પડે કે સમસ્યાઓ આવે છે ક્યાંથી અને સમસ્યાઓ લાવે છે કોણ? આપણે કે કુદરત? 50% સમસ્યાઓ આપણે ઊભી કરીએ છીએ, 50%માં આપણે કુદરતને ભાગીદાર બનાવીએ, સમયને ભાગીદાર બનાવીએ, ડેસ્ટિનીને ભાગીદાર બનાવીએ, કર્મને ભાગીદાર બનાવીએ અને આપણા પ્યારા દુશ્મનોને ભાગીદાર બનાવીએ. 50%. તે 50% જે છે એ આપણે વિડ્રો કરી દઈએ તો બાકીના 50% સાથે ડીલ કરવાનું રહે કે ના રહે? આપણે દુઃખી જે છે ને આપણા પ્રશ્નો કરતા બીજા સાથેની સરખામણીથી દુઃખી થઈએ છીએ. ગુજરાતી ગઝલની એક લીટી છે, થાય સરખામણી તો ઉતરતા છીએ. પણ એકચ્યુઅલી બધાને લાગુ પડતી આ વાત છે કે આપણે કોઈની સાથે આપણી જ્યારે સરખામણી કરીએ છીએ તો આપણે આપણાથી 4 સ્ટેપ ઉપર જોઈને સરખામણી કરીએ છીએ. આપણે 2 સ્ટેપ નીચે જોઈને સરખામણી કરતા, એટલે થાય સરખામણી તો ઉતરતા છીએ આ લીટી લાગુ પડી જાય છે. આપણે કોની સાથે આપણી સરખામણી કરવી જોઈએ? આપણે આપણી જાત સાથે આપણે સરખામણી કરવી જોઈએ કે આજે હું સવારે ઉઠ્યો તો કોની કૃપાથી? ભગવાનની. રાત્રે સૂતો તો કોની કૃપાથી? ભગવાનની. આજનું જમવાનું મળ્યું તો કોની કૃપાથી? ભગવાનની. અને આજનું જમવાનું ના મળ્યું તો આપણા નસીબથી. ઊંઘ નથી આવતી તો આપણા વિચારોના કારણે, અને ઊંઘ આવી તો ઈશ્વરના કારણે. આ અજપાજપ જ્યારે ચાલુ થઈ જાય ને ત્યારે સમસ્યાઓનો અંત આવી જશે કે ભાઈ આ સુનિશ્ચિત છે કે આ થવાનું જ છે. એમાંથી કઈ રીતે બસ બહાર નીકળવાનું એ જ જોવાનું. આ કેમ થયું, શેના માટે થયું, આ ના થયું હોત તો, પેલું ના થયું હોત તો,
આપણા હાથમાં નથી, એ થવાનું જ છે. એનો તમારે માર્ગ હસતા હસતા વિચારી શાંતિથી કાઢવાનો છે. ને કદાચ ધીમે ધીમે નીકળે છે તો એ ધીરજ કેળવવાની છે. બે વાત સુનિશ્ચિત છે. જેમ તમારો જન્મ થયો સુનિશ્ચિત છે, હા બરાબર છે. તો બીજી વાત કે તમારા જે દિવસે આ દેહ છોડવાનું નહીં લખ્યું હોય ત્યાં સુધી તમને કોઈ મારી શકશે નહીં. આ બે વાત તો સુનિશ્ચિત છે. આ બે વાતની વચ્ચેનું જે જીવન છે એ નદી જેવું જોઈએ. પર્વત પરથી પડે, નીચે વહે, ઝરણાની જેમ વહે, દરિયામાં મળે, પણ એ જે ધારથી ચાલ્યા કરે છે એ ધારથી ચાલ્યા કરવું પડે. ઘણીવાર સુકાઈ બી જાય છે નદી, પાછો વરસાદ આવે, ચોમાસું આવે, વરસાદ આવે ને પાછી ભરાઈ જાય છે. ગો વિથ ધ ફ્લો, મારું સ્લોગન છે, ગો વિથ ધ ફ્લો. આપણે નથી ચાલતા એનો જ આ બધો એ સમસ્યાઓને અનંત બનાવે છે. અને હું સમસ્યાઓનો અંત લાવવા ઈચ્છું છું. સમસ્યાઓનો અંત લાવવા ઈચ્છું છું. પણ તમે એસ્કેપ કરો, ભાગો એવું નથી. પણ જે જરૂરી નથી એ પોટલા તો બાજુ મૂકી દો. અનનેસેસરી જો પાડ્યા છે એને તો છોડી દો, અને જે જરૂરી છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. બે હાથ જોડો, એક મંત્ર શક્તિપાત, કે તમારા જીવનમાં ગુરુ તરીકે હું એવું કરી શકું કે તમારી પોતાની ઈચ્છાઓ પરિપૂર્ણ થાય. હું મારું જ્ઞાન આપ્યા જ કરું, બરાબર છે, પણ તમારા મનમાં પ્લેન ચાલતું હોય, મર્સિડીઝ ચાલતી હોય, અને હું તમને જેને કહેવાય કે ડુંગરોમાં, અને જેને કહેવાય ને કે ભાઈ ભગવાનમાં અને વરદાનમાં અને ઈશ્વરના દર્શનમાં લઈ જાઉં, અને તમે વિચારતા કે યાર જેટ પ્લેન લોન બાકી છે, ગુરુજી ખોટા ધંધે લગાડે છે. અહીં ફોટો લગાડ્યો છે જેટ પ્લેનનો, અને ગુરુજી જેને કહેવાય ને કે મોક્ષ દેખાડે છે. તો પેલું શું કહેવાય કે આમ દ્રષ્ટિ ભંગ કરી નાખ્યો, વિઝન ભંગ કરી નાખ્યું. હા, તો બે હાથ જોડી સંકલ્પ. આપણી જે મનોકામના હોય એમાં ઇન્દ્રલોકમાં જવાની મનોકામના કરવી બહુ જરૂરી છે. અલ્ટિમેટલી જે ઇન્દ્રલોકમાં ગયો, બરાબર છે, જીતી ગયો. ઓમ ઇન્દ્રાય નમો નમઃ. ઓમ સૂર્યવિદંત્ય દેવાય નમો નમઃ. ઇન્દ્રાય વદવઃ શિવાહ નમઃ. ઇન્દ્રાશંભો શિવા નમઃ. ઇન્દ્રાય રક્ષામી, વદમ ઇન્દ્રાય રક્ષામી. ધર્મવાહી ધર્મતાહી વિંદવાહી નમઃ. ઓમ મનોકાવાહી મનોકાવિહ કહ ત્રશ્યામી વહ. ઓમ ઇન્દ્રાય નમો નમઃ. ઓમ નમઃ. આપની મનોકામના પૂર્ણ થાય. મહાશિવરાત્રિના પાવન આપના જીવનમાં આપનું કલ્યાણ થાય. આપ આત્મ સાક્ષાત્કાર તરફ આગળ વધો, ઇન્દ્રલોક તરફ આગળ વધો, આપની આત્માની જર્ની આગળ વધે, અને છેલ્લે આપ જે ઈચ્છો છો, જે ચાહો છો, જે માગો છો એ મળે, એવી આ મહાશિવરાત્રિની પાવન ઉર્જામાં ભગવાન શિવને મારી પ્રાર્થના આપ સૌ વતી હું કરું છું. હવે મહાશિવરાત્રિના દિવસે પૂજા કરેલો આપણે યંત્ર પૂજામાં, કબાટમાં કે કોઈ પણ જગ્યાએ આપ મૂકી શકો છો. રોજ આની પૂજા કરવી જરૂરી નથી. જ્યારે સમય મળે, જ્યારે સારો દિવસ હોય ત્યારે યંત્ર પર આપણે અંગૂઠો મૂકી આપણે મંત્ર શીખ્યા જ છીએ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય. જતા આવતા ગાડીમાં તમને સમય હોય ત્યારે આ મંત્ર અજપાજપી તમે કરી શકો છો. બરાબર, પહેલી વાત. બીજી વાત, 12 જ્યોતિર્લિંગ ચાલીસાનો પાઠ ના કરતા હોય એમને આજથી નિયમ કરવાનો કે 12 જ્યોતિર્લિંગ ચાલીસાનો પાઠ નિયમિત રીતે હું સમય મળે ત્યારે કરીશ. પુસ્તિકા ના હોય તો આશ્રમ પરથી મળી જશે. છેલ્લે
આજે મહાશિવરાત્રિના દિવસે આપ જે સાધના કરી એ સાધના ઘરે જઈને પોઈન્ટમાં તમે ટપકાઈ દેજો, મોબાઈલમાં, નોટમાં, પણ જ્યાં તમને ખબર પડે કે તમે આ મનોકામના માંગી ને આવતા 1 વર્ષમાં તમારામાં શું પરિણામ દેખાયું. બરાબર. અને છેલ્લી વાત કે તમે ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ વિડીયો ઉતારતા કોણે આવડે છે મોબાઈલમાં? હાથ ઊંચો કરજો ભાઈ, જેને વિડીયો ઉતારતા આવડતો હોય મોબાઈલમાં. ના ના, પણ છતાં બી આ ઘણા, અરે ભાઈ આ તો આવડતું કાર્ય છે પણ છતાં પૂછવું સારું છે. તો આ મંત્ર જેનો 108 વાર ઘરે ગયા બાદ થઈ જાય એને પોતાનો વિડીયો ઉતારીને મને મોકલી દેવો ને નીચે નામ લખવું કે અમારે કમસે કમ 108 વાર 15 દિવસમાં થયો, 50 દિવસમાં થયો, 40 દિવસમાં થયો, 60 દિવસમાં થયો. બરાબર છે? હા. તો હવે આપણે ઓમકાર આરતી તરફ પ્રયાણ કરીએ. 2 હાથ જોડી દો અને ઓમ નમઃ ઓમ નમઃ ઓમ નમઃ 18 વખત આપણે બોલીશું મનમાં. આપણે સૌ આરતી વખતે બી આપણા મનમાં મંત્રનું શ્રવણ ચાલુ જ રહેવું જોઈએ. ઓમ શિવોહમ શિવોહમ શિવાય નમઃ. ओम जय श्री ओंकारा, भजो जय जय ओंकारा। नाद ब्रह्म परमेश्वर, नाद ब्रह्म परमेश्वर, माने जग सारा। ओम जय श्री प्रणव ब्रह्म परमेश्वर, सृष्टि के करता। सृष्टि के करता, जगपालक संहारक, जगपालक संहारक, तुम पालन करता। ओम जय श्री विषय विकार मिटावे, त्रिविध ताप हरे। त्रिविध ताप हरे, संकट सर्व निवारे, संकट सर्व निवारे, सुख समृद्धि भरे। ओम जय श्री कर्म ज्ञान भक्ति का ओम ही है आधार। प्रीत बढ़ाए ईश में, खोले मुक्ति द्वार। जय श्री ओंकारा, भजो जय जय ओंकारा। नाद ब्रह्म परमेश्वर, नाद ब्रह्म परमेश्वर,
माने जग सारा। ॐ जय श्री ओंकारा। ओम जय श्री ओंकारा, भजो जय जय ओंकारा। नाद ब्रह्म परमेश्वर, नाद ब्रह्म परमेश्वर, माने जग सारा। ॐ जय श्री ओंकारा। 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 सद्गुरु ओम ऋषि प्रीतेश भाई यूट्यूब चैनल पे सब्सक्राइब कीजिए, बेल आइकॉन दबाएं और आने वाले लेटेस्ट वीडियो आप देख सकते हो।